હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી આજે થઈ ગયો શનિવાર. યસ, આજે હનુમાન દાદાનો દિવસ. એન્ડ ઘરે આવી ગઈ હતી હું. આઈ થિંક 10:30 પોણા 11 આવી હતી. નીચે ખાલી કશું કામ તો નહોતું, પણ ઊભી રહી હતી. અંકિતને બંને જણા વાતો કરતા હતા. એન્ડ મારે વિડીયો અપલોડ કરવાનો હતો, તેનું કામકાજ પણ ચાલુ હતું. અત્યારે હાલમાં તો છે ને ચા ને એવું બધું રેડી કરી નાખ્યું મસ્ત. એકચ્યુઅલીમાં 11 તો વાગી ગયા છે, પણ આજે ચા પીવાનું મન હતું એટલે ચા બનાવી દીધું. સો અહીંયા છે ને અંકિતે દીવો કર્યો તો 9:30 વાગે. જય માતાજી. આ બધું જો મારે ક્લીન કરવા આવી ગયું. આ બધું ક્લીન કરવાનું. જય ગોગા મહારાજ, જય શ્રી કૃષ્ણ. સો યસ, દીવાબત્તી તો થઈ ગઈ ઘરમાં. આજે અંકિતે કરી. બાકી આ બાજુમાં જો ઘરે આવીને છે ને સૌથી પહેલાં ચા મૂક્યો તો. અમારા 3 જણનો ચા બનાવ્યો. રવિ સવારે ચા નહીં પીતા, ખાલી રાતે જ ચા પીવી. બાકી આ બાજુમાં જો મમરાઈ વઘાર્યા મસ્ત. હાઈ રે, લાઇટમાં તો જો કલરફુલ દેખાશે, મતલબ કે બહુ ડાર્ક કલરફુલ નહીં. ઓકે. એન્ડ બસ અત્યારે હાલમાં તો આવું કંઈક છે. અત્યારે વાગ્યા 11:15 વાગવા આવ્યા છે. હજુ લંચની મેં કંઈ તૈયારી કરી જ નહીં. હજુ સૌથી પહેલાં ચા નાસ્તો કરીશ, નીચે આરા 2 કપ મોકલાવીશ ચાના. પછી આગળ વિચારીશ કે લંચમાં શું બનાવું. બાકી મારે તો લંચ કરવાની ઈચ્છા નહીં, કેમ કે આજે ચા પીવાનું મન હતું તો મેં ચા અને મમરા વઘાર્યા. તો ચા, મમરા, ખાખરા બાખરા હાના ખાઈ લેવાનું આચર કુચર, એટલે પતી ગયું. બાકી ચલો હવે ચા નાસ્તો કરીએ, નીચે 2 કપ હું મોકલાવું, પછી મળીએ. હવે અંકિતને ફોન કરીશ ને તો આવીને લઈ જશે. બાકી તો આજે છે ને બહાર એટલો બધો કંઈ તડકો નહીં અત્યારે હાલમાં, પણ ઠંડુ વાતાવરણ. 3-4 દિવસથી ઠંડુ વાતાવરણ હોય. ચલો. સો ગાઈસ, 1:45 વાગી ગયો છે બપોરનો. જમવા બવાનું થઈ ગયું, બધું રેડી કરી નાખ્યું. એન્ડ ચા નાસ્તો તો મેં કરી લીધો. હવે મને તો ભૂખ નહીં એટલે મારે નહીં ખાવાનું. બાકી પેલા 3 જણા માટે મેં શાક રોટલી બનાવ્યું. એન્ડ સેવ ટામેટાનું શાક બનાવ્યું. એમાં જે સેવ નાખીને અમે ઇન્ડિયાથી મંગાવી હતી. જોડે છાશ બનાવી. રોટલી જો બનાવવાની બાકી ગરમ ગરમ રોટલી બનાવીશ, કેમ કે રવિને રોટલી બનાવીને મૂકી રાખ્યું ને નહીં ભાવતી એમને, નહીં ખાતા. સો જો 12:46 થઈ ગયા, 1:45. બાકી હજુ તવીને એવું મૂક્યું નહીં, હવે મૂકીશ. લોટ બાંધી દીધો મસ્ત એવો સરસ થઈ ગયો. અહીંયા રવિએ બધું ગોઠવી દીધું સામગ્રી. રવિ, હમણાં શ્રીખંડ રોજ ખાવા ભાવે ખૂબ બહુ. આ રીતે શ્રીખંડ અલગ જ જુઓ, કેસરનું કલર અલગ ને આખું. બાકી જો આ રીતે શાક બનાવ્યું મેં સેવ ટામેટાનું. એમાં પેલી સેવ નાખી ઇન્ડિયાથી લાવ્યા ને મેં રહી. બાકી આમાં છાશ છે. સો ચલો હવે રોટલીને એવું ચાલુ કરીએ. જોડે છે ને નીચેથી ફોન કરી દઉં તો 1 જણ ખાવા આવી જાય. સો પછી ખાઈ પીને મળીએ. સો ગાઈસ, સાંજના 5 વાગી ગયા છે ફાઇનલી. એન્ડ અમારા ઘરે મહેમાન આવ્યા હતા, જે હજુ તો હાલ જ ગયા છે બહાર. સો બપોરનું કામકાજ પતી ગયું હતું, જેની ક્લિપ મેં નહોતી લીધી. તો અહીંયા જો તમને બતાવી દઉં એકવાર, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. પછી મહેમાન માટે મેં ચા મૂક્યો હતો. સો ચાના વાસણ તો હજુ બાકી. હજુ તો એ લોકો નીચે જ હશે, હજુ તો હાલ જ નીચે ગયા. એન્ડ હવે છે ને આજે તો કંઈ કામ થયું નહીં, બિકોઝ ઓફ મહેમાન જોડે બેસી રહ્યા, વાતો કરી, ચા પીધો. હવે એવું વિચારું છું કે હાલ ઊંઘ મને આવતી નહીં, એટલે એક બાથરૂમ ક્લીન કરી દઉં, પછી આરામ કરીએ. કેમ કે આરામ કર્યો નહીં, ઓલમોસ્ટ 5 વાગી ગયા છે. તો 5 થી 6 એટલી બધી કંઈ ઊંઘ નહીં આવે. 6 વાગે જ મને ઊંઘ આવે રોજ, કેમ કે રોજનું માઇન્ડ એવું સેટ જ થઈ ગયું કે 6 વાગે જ ઊંઘ આવે. ખબર નહીં છે, અમારો ટાઈમિંગ ચેન્જ જ નહીં થતો. સો ત્યાં સુધી બાથરૂમ વોશ કરી દઉં તો પછી ઊંઘી જઈશ. પછી ઊંઘીને ઉઠીને મળીએ રસોઈના ટાઈમે. સો ગાઈસ, મસ્ત એવું ઊંઘીને ઉઠીને તૈયાર થઈને ફ્રેશ થઈને બહાર આવી ગઈ છું. કલાક જ ઊંઘ્યું. રવિ મને 7:30ના ઉઠાડતા હતા, ત્યારે જઈને હું છેક 8 વાગે ઉઠી, કેમ કે કલાકની જ ઊંઘ લીધી. એટલે મને હજી ઊંઘવું હતું, પણ ઇટ્સ ઓકે, ઉઠી ગઈ છું. બાકી અત્યારે હાલમાં તો 8:30 વાગી ગયા. 8 વાગ્યાની ઉઠી છું.
એન્ડ બહાર આવીને જોયું આપણે દીવો તો થઈ ગયો તો રવિ દીવો કરે તો મસ્ત એવો માતાજીનો એમને નીચેથી બધું લઈ લીધું ક્લિયર કરી નાખ્યું સરસ કરી દીધું. ચલો જય માતાજી. બાકી તો એરિયા છે ને આવી ગયા એ પેલી બાજુમાં બેઠા આ બાજુમાં રસોઈ ચાલુ કરી દીધી અમે. પછી આ વાસણો નીચેથી આવ્યા. યસ નીચે સ્ટોરમાં લઈ જાય ને ચા પીવા કે ગમે તે નાસ્તો બાસ્તો નીચે પડી રહ્યા હોય 1-2 દિવસ તો નીચે જ પડી રહે એમાં ઘરના વાસણો ઘેર હોય જ નહીં. સો યા એન્ડ અત્યારે હાલમાં છે ને ડિનરની તૈયારી ચાલુ કરી દીધી. અત્યારે આજે તો છે ને સેટરડે એટલે અંકિતને તો ખાવાનું નથી એને એક ટાઈમ ખાઈ લીધું. અને અત્યારે હાલમાં હું બનાવું છું લસણવાળી વઘારેલી ખીચડી જે અત્યારે હાલ છે ને બફાવા મૂકી. બાકી લોટને એવું કાઢી દીધું ભાખરીનો. બાજુમાં કેરી કાઢી દીધી જો એ રહી જે અમે પટેલમાંથી લાવ્યા હતા ને એ રહી કેરી. હવે મસ્ત છોલીને આને શું કહેવાય કેરીની ચટણી બનાવીશ, ભાખરી બનાવીશ અને ખીચડી દેટ્સ ઇટ. આટલું જ બનાવું બીજું કશું બનાવું નહીં. સો ગાઈઝ અમારા ઘરે ગોળ ભાગવાના એટલે બધાને કંટાળો આવે કે શેનાથી ભાગવું. આજે તો મેં રવિને મસ્ત આઈડિયા આપ્યો તમને બતાવું. મને કોકે જ આઈડિયા આલે તો જો આવી રીતનું બતાવજો. બેગમાં ભર્યો તો આરે બેગમાં ભર્યો પછી એર્યો ને આરે બેગમાં ભર્યો આખો. ચેલી વાર માર્યું 2-3 વાર દાજ કાઢી દીધી બરાબરની. કોના પર દાજ કાઢી મારા ઉપર? તારા ઉપર જોઈ લો ખુશ નકર રવિ કે મારા દિવસ એટલું પ્લે કરવા પડત ભાગવું પડત. ડબ્બો ઉભા તમને આલો હમણાં હોધીને. સો ગાઈસ ગોળ તો ભગાઈ ગયો. એ ગોળ એટલા માટે ભાગ્યો જેમ કે મારા ચટણીમાં જોઈએ છો આમાં કેરીની ચટણીમાં એટલા માટે. ચલો હવે ડબ્બો બબ્બો હોધીને ભરનાખીએ ગોળ. બહુ ઇઝી એવું કેવું 5 મિનિટે ના થઈ. સો ગાઈસ રાતના 9:41 થઈ ગઈ. 9:45 થઈ ગયા ઓલરેડી. બધું જમવાનું બની ગયું એટલે બધું વેર વિખેર થઈ ગયું આટલામાં. બાકી અહીંયા જો બધું રેડી કરી નાખ્યું. હવે અમે 4 જણા જમવા બેસી જઈશું. મસ્ત એવી ખીચડી વઘારીએ લસણવાળી. શું કહેવું રવિ? આ તો રવિ મને ખાસી એવી હેલ્પ કર્યો. રવિ હસી જ છે ને પછી બધા એવું કહેશી કમેન્ટ કરીને કે રવિભાઈ બહુ શરમાય છે. રવિભાઈ કોઈ શરમાતા નહીં ભાઈ. હમણાં વિડીયોમાં આવવાનું ચાલુ કરવા દો થોડા ટાઈમ પછી જુઓ. બાકી ભાખરી બનાવીએ એ 2 જણની જ બનાવીએ. મારે ખાવાની ઈચ્છા નહીં. આમાં અહીંયા કેરીની ચટણી બનાવી દીધી. રવિએ સ્પેશિયલ બોલો ચા મૂક્યો. મેં ના મૂક્યા પણ તો એમને મૂકી દીધો જાતે. હેડો અમે તો જમવા બેસી જઈએ. તમારે પણ ખાવું હોય તો આવી જજો. બાકી હમણાં મળીએ કામના ટાઈમે. ઓકે સો ગાઈસ 12:30 વાગી ગયા છે રાતના. કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ક્યારનું એ કમ્પ્લીટ છે આઈ થિંક 11-11:15. સો યસ કામકાજ તો પતી ગયું બધું. સો ચલો હવે મળીએ આવતીકાલે. એન્ડ આવતીકાલે તો રવિવાર છે એટલે મારો રજા. આ લોકો પબજી રમે એટલે બૂમો પાડે કરો. બાકી મળીએ આવતીકાલના વ્લોગમાં. ખબર નહીં આવતીકાલે હું વહેલા તો ઉઠવાનું નહીં. મારા મોડે જ ઉઠે ઊંઘ પૂરી કરે કેમ કે જોબે માર નહીં જવાનું. કાલે રવિ સ્ટોર ખોલવાના એટલે આપણે શાંતિ. રસોઈના ટાઈમે ઉઠીશું. પાણીની બોટલ ભરી દીધી છે કેમ કે રાત્રે પીવા થાય. એન્ડ રૂમમાં બહાર કોણ આવે આળસ આવે એટલા માટે ભરી દીધી. બાકી પેલા બંને જણા એમના રૂમમાં જઈને સૂઈ ગયા. પાછળની બધી લાઈટો બંધ થઈ ગઈ. આ બાજુમાં બહાર તો અંધારું થઈ ગયું. બાકી રવિ રૂમમાં જતા રહ્યા. સો ગાઈસ ચલો મળીએ આવતીકાલે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.